હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી. આજનો આપણો પાઠ છે 2. પાઠ 2 અનૂઠે ઇન્સાન એટલે કે અનોખા ઇન્સાન એટલે કે અનોખો માનવી. એમાં 2 ઇકાઈ એટલે કે 2 પ્રસંગો રજૂ કરવામાં આવેલા છે, એટલે કે પ્રસંગ વર્ણન અહીંયા દર્શાવવામાં આવેલું છે. પ્રસંગ વર્ણનમાં 2 પ્રસંગો છે, એમાંથી આપણે એક પ્રસંગ જોવાનો છે. તો કે પહેલો પ્રસંગ છે એસા થા નેપોલિયન, એટલે કે એવો હતો नेपोलियन. नेपोलियन बोनापार्ट फ्रांस देश का सम्राट था. यहाँ उसके बचपन की एक घटना दी गई है. इस घटना से पता चलता है कि सच्चाई का डटकर सामना करने का गुण उसमें बचपन से ही था. वह झूठ बोलकर अपनी गलती नहीं छिपाता था. એટલે કે અહીંયા નેપોલિયન છે, નેપોલિયનના નાનપણની એક વાત કરવામાં આવી છે, એટલે કે સત્યવાદી ઘટના છે એ અહીંયા દર્શાવવામાં આવી છે. એ નાનો હતો ત્યારથી જ સત્ય બોલતો હતો અને પ્રામાણિક હતો, અને એ બાળપણમાં એ ભાઈ બહેન રમતા હશે અને રમતા રમતા એક છોકરીને ધક્કો લાગી જાય છે. તો કે ધક્કો લાગી જાય છે અને છોકરીના હાથમાંથી જામફળની ટોપલી હતી એ નીચે પડી જાય છે અને છોકરી રડવા લાગે છે. ત્યારે એ પોતાના ઘરે લઈ જાય છે અને પોતાની મા પાસેથી પૈસા અપાવે છે, એટલે કે પોતાને જે વાપરવાના પૈસા એની મા આપતી એ પૈસા એને અપાવી દે છે અને કહે છે કે હું મહિનો સુધી, એની મા એમ કહે છે કે મહિનો સુધી હું તને પૈસા નહીં આપું. તો કે કાંઈ વાંધો નહીં, ચાલશે એમ કહીને પોતાના 1 મહિનાનો જે ખર્ચ છે એ છોકરીને આપી દે છે અને પોતે ખુશ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, એ સત્યના રાહ પર ચાલતો હતો, એના વિશે અહીં વાત કરવામાં આવી છે. તો આપણે પેલો પ્રસંગ જોઈશું. ऐसा था नेपोलियन એટલે કે આવો હતો નેપોલિયન. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. એટલે કે નેપોલિયન જ્યારે નાનો છોકરો હતો ત્યારથી જ, એટલે કે નાનો હતો ત્યારથી જ એ સત્યવાદી હતો. एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचोली खेल रहा था. આંખ મિચોલી એટલે કે સંતા કુકડી. એટલે કે એક દિવસ પોતાની બહેનનું નામ છે ઇલાઇજા, એટલે કે એક દિવસ પોતાની બહેન ઇલાઇજા સાથે संता कुकड़ी रमतो હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. એટલે કે ઇલાઇજા છે એ સંતાઈ જાય છે અને નેપોલિયન તેને અહીંયાથી આમ તેમ દોડી રહ્યો હતો, એટલે કે શોધવા માટે આમ તેમ દોડી રહ્યો છે. अचानक वह एक लड़की से जा टकराया. टकराना એટલે કે ભટકાવ, એટલે કે અચાનક એક છોકરી એની સામે આવે છે અને એની સાથે એ અથડાઈ જાય છે, એટલે કે ભટકાઈ જાય છે. लड़की अमरूद बेचने के लिए जा रही थी. अमरूद એટલે કે જામફળ. છોકરી છે એ જામફળ વેચવા માટે જતી હતી. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. એટલે કે નેપોલિયન છે એની સાથે અથડાઈ જાય છે, એટલે કે ભટકાઈ જાય છે. તેના કારણે એની જે ટોપલી હતી, જે જામફળથી ભરેલી ટોપલી હતી એ નીચે પડી જાય છે. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. એટલે કે ત્યાં કાદવ હતો, એટલે કે કાદવના કારણે એના બધા જ જામફળ છે એ ખરાબ થઈ જાય છે. વહ રોતી હુઈ કહને લગી અબ માँ को मैं क्या જવાબ दूंगी. એટલે કે પછી એ છોકરી રડવા લાગે છે અને કહે છે કે હવે હું માને શું જવાબ આપીશ. ઇલાઇજા કહને લગી ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. ત્યારે ઇલાઇજા એની બહેન છે ત્યાં દોડીને આવે છે અને કહે છે કે ચાલો ભાઈ અહીંયાથી આપણે ભાગી જઈએ. નહીં બહન હમારે કારણ ही तो उसकी हानि हुई है. हानि એટલે કે નુકસાન. એટલે કે નેપોલિયન કહે છે કે ના બહેન, આપણા કારણે તો એનું નુકસાન થયું છે, તો આપણે અહીંયાથી થોડું ભાગી જવાય. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा बहन मेरे पास ये 3 सिक्के हैं, तुम इन्हें ले लो. जेब એટલે કે ખીચું. એટલે કે ત્યારે નેપોલિયન છે એની પાસે 3 સિક્કા હતા, તો કે પોતાના ખીચામાંથી 3 સિક્કા કાઢે છે અને કહે છે કે આ 3 સિક્કા મારી પાસે છે, એટલે કે નાના 3 સિક્કા છે એ તું લઈ લે બહેન, મારી પાસે તો 3 સિક્કા જ છે, તું આ લઈ લે. इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी. लड़की ने कहा.
એટલે કે છોકરી પછી કહે છે કે આ 3 સિક્કાથી રડવા લાગે છે અને છોકરી કહે છે કે આ 3 સિક્કાથી મારું શું થશે? મારી માં મને બહુ मारशे અને खीजाशे પણ खरी। अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपने माँ से और पैसे दिलवा देंगे। એટલે કે નેપોલિયન કહે છે કે કાંઈ વાંધો નહીં, તો સારું, હવે તું અમારી સાથે અમારા ઘરે ચાલ, ત્યાંથી હું તને મારી માં છે એની પાસેથી વધારે પૈસા અપાવીશ। इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। એટલે કે પછી ઇલાઇજા છે એ નેપોલિયનને કહે છે કે ભાઈ તું આને ઘરે લઈ જઈશ તો માં છે એ ખીજાઈ જશે। नेपोलियन नहीं माना, એટલે કે નેપોલિયન માનતો નથી। वह उस लड़की को अपने साथ घर ले गया, એટલે કે એ છોકરીને પોતાની સાથે घरे लई जाए थे। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। घटना એટલે કે હકીકત, જેબ ખર્ચ એટલે કે વાપરવા માટેના પૈસા, એટલે કે પછી માને છે બધી હકીકત કહે છે। એટલે કે પોતાની નેપોલિયન એ માનતો નથી અને પછી એ છોકરીને પોતાના ઘરે લઈ ગયો અને એની માને બધી હકીકત જણાવીને તે બોલ્યો, માં તમે મને જે વાપરવા માટેના પૈસા આપો છો એ આ છોકરીને આપી દો। ઠીક હે, એની માં કહે છે કે કાંઈ વાંધો નહીં, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा, माँ ने कहा। એટલે કે એની માં કહે છે કાંઈ વાંધો નહીં, પણ હું તારી આ સચ્ચાઈથી ખુશ તો થઈ, પરંતુ તું યાદ રાખજે હવે તને 1 મહિના સુધી ખીચા ખર્ચી માટે કંઈ પણ નહીં મળે, માએ કહી કહ્યું। એટલે કે એની માએ એવું કહ્યું। ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा। लेकिन नेपोलियन हंसवा लागे छे અને કહે છે કાંઈ વાંધો નહીં माँ। माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। वह કે એની માં છે પછી એ છોકરીને 2 મોટા સિક્કા દે છે। વહ ખુશી ખુશી ઘર લौट ગઈ, એટલે કે 2 સિક્કા આપ્યા એની માએ તો એ છોકરી खुश થઈ ગઈ અને खुश થતી થતી પોતાના ઘરે જતી રહી। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। पथ એટલે કે રસ્તો, એટલે કે નેપોલિયન છે તો કે એને એ છોકરીને ધક્કો આપ્યો, તો એ ધક્કો આપ્યો એના માટે એને સજા મળી, પણ એ સજા મળી તો કે કેવી સજા મળી, તો કે એને આખા મહિનાનો જે ખર્ચ હતો એ એને મળશે ને। એટલે કે નેપોલિયન એ છોકરીને ધક્કો મારવાની સજા મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવામાં પણ અનેરો આનંદ આવ્યો, એટલે કે એને ખૂબ આનંદ આવ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। वास्तव એટલે કે હકીકત અને इंसान એટલે કે મનુષ્ય, એટલે કે હકીકતમાં નેપોલિયન सच्चाई ने मार्गे चालनारो मनुष्य હતો। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति थी, એટલે કે બાળપણથી નાનપણથી તેને પોતાના દૃઢ વિશ્વાસ હતો, પોતાના પર દૃઢ વિશ્વાસ અને દૃઢ ઈચ્છા શક્તિ હતી। इस इकाई से हमें यह सीख मिलती है, એટલે કે इस इकाई से हमें क्या सीख मिलती है, तो कि इस इकाई से हमें यह सीख मिलती है कि हमें सत्यवादी बनना चाहिए, कभी झूठ नहीं बोलना चाहिए, हमें सत्य का ही साथ देना चाहिए। हमने कोई भी भूल की हो तो उसे स्वीकार लेना चाहिए, जैसे नेपोलियन ने किया वैसा ही हमें भी सत्यवादी बनना है और प्रामाणिक भी बनना है, ऐसा कहा गया है।